સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો પીએમ મોદી દ્વારા જે અપીલ કરવામાં આવી હતી ત્યારબાદ રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે। રાજ્ય સરકારનો કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ રાખવાનો આગ્રહ। વર્ક ફ્રોમ હોમ ફરજિયાત નથી, પણ જરૂર પડે તો કરી શકાય। વર્ક ફ્રોમ હોમ ન કરવું એવો કોઈ નિયમ નથી, પણ જરૂર પ્રમાણે કામ કરી શકાય। જરૂરી ન હોય ત્યાં સુધી પ્રવાસ ટાળી અને વિડીયો કોલિંગથી બેઠક કરવા માટેની સૂચના અપાઈ। અનિવાર્ય ન હોય ત્યાં સુધી વિદેશ પ્રવાસ ટાળવાની પણ સૂચના આપી છે। અન્ય રાજ્યોની બેઠકોમાં ફરજિયાત ન હોય ત્યાં સુધી ઓનલાઈન યોજવાની સૂચના અપાઈ છે। અધિકારીઓ અને કર્મચારીઓને જિલ્લા બહાર મુસાફરી ટાળવા માટેની સૂચના અપાઈ। અધિકારીઓ અને કર્મચારીઓ પર નિયંત્રણ રાખવા માટે પણ વિભાગોને સૂચના અપાઈ છે। પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધુ કરવાની સૂચના। સરકારી કેન્ટીનમાં 6 મહિનામાં પીએનજી કનેક્શન ફરજિયાત કરવામાં આવશે। અન્ય રાજ્યમાં અને કેન્દ્રમાં જે બેઠકો યોજાય છે એમાં પણ સહભાગી થવાનું ફરજિયાત હોય ત્યાં ચોક્કસ જવું પડતું હોય છે, પણ જ્યાં ઓનલાઈન માધ્યમથી થતું હોય ત્યાં એ પ્રકારે કરીને બને ત્યાં સુધી મુસાફરી ઓછી થાય એવો પ્રયાસ રાજ્ય સરકારે કાળજી રાખવાનો નિર્ણય લીધો છે। અધિકારી કર્મચારીઓ સરકારી કામકાજ માટે જિલ્લા બહાર શક્ય હોય ત્યાંથી મુસાફરી ટાળીને જરૂર પૂરતી ને જરૂર હોય ત્યાં સુધી મુસાફરી કરીને નિયંત્રણમાં લાવવાનો પણ સરકારનો પ્રયાસ રહેશે। મળવાપાત્ર એક મુખ્ય વાહન સિવાય તમામ સરકારી વાહનો તાત્કાલિક ધોરણે વાહન પુલ એટલે વ્હીકલ પુલમાં જમા કરાવી દેવાનો પણ નિર્ણય એ રાજ્ય સરકારે કર્યો છે। ખાસ કરીને ઇલેક્ટ્રિક વ્હીકલ હોય ત્યાં સુધી આનો ઉપયોગ કરવાનો પણ નિર્ણય સરકારે કર્યો છે। ગુજરાત એસટીમાં નવી